પૂર્વ શિક્ષણ મંત્રી અને સંતરામપુરના ધારાસભ્ય ડોક્ટર કુબેર ડિંડોરની અનોખી ઉત્તરાયણ। મકર સંક્રાંતિની ઉજવણી ડાંગના સાબરીધામ ખાતે કરી 8 કિલોમીટરની પદયાત્રા કરાઈ। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ પર કુબેર ડિંડોર સબરીધામ પહોંચ્યા હતા। પંપા સરોવરથી 8 કિલોમીટર પદયાત્રા કરી સબરીધામ પહોંચ્યા। ડોક્ટર કુબેર ડિંડોર ભગવાન શ્રી રામ મકર સંક્રાંતિના દિવસે વનવાસ દરમિયાન સબરી માતાની ઝૂંપડી પર આવી પહોંચ્યા હતા, જ્યાં ભગવાન શ્રી રામે ભીલ પરિવારમાં જન્મેલ સાબરીના એઠા મીઠા બોર ખાધા હતા। સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોર સબરીધામ પહોંચી ઉત્તરાયણ ઉજવી। ડાંગ જિલ્લામાં આવેલી ચમક ડુંગરી આજે સાબરીધામથી ઓળખાય છે। સમી સાંજે ડોક્ટર કુબેર ડિંડોર સાબરીધામ જઈ ભજન કીર્તન કરી શ્રીરામને યાદ કરી મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી। બસે રઘુવીરા માય મેરે નૈના બસે રઘુવીરા કર સર ચાપ કમલ દલ લોચન ઠાર ભય રણધીરા માય મેરે નૈના બસે રઘુવીરા એક હાથ સુંદર ધનુષ વિરાજત એક હાથ સુંદર તીરા माई मेरे नैना बसे रघुवीरा तुलसीदास सदा कृपा करिए नयन झलके नीरा माई मेरे नैना बसे रघुवीरा। सियावर रामचंद्र की जय, सबरी माता की जय। जय।